રહ્યા છો એને ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા એક વાગડના યુવાન ગરીબના મસીહા। ભારતીય શ્રમયોગી સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપૂતની ટીમ દ્વારા ₹4000નું રાશન તેમજ બાળકો માટે 20 જોડી કપડાં આપવામાં આવ્યા। રાપર તાલુકા મહિલા પ્રમુખ રાધાબેન ઠાકોર, સહકાર શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી, મંત્રી હેતલબેન ચાવડા, રતનબેન, દિલીપભાઈ રાઘાણી, સુમિતાબેન ચાવડા, સંગીતાબેન બાવાજી, હિતેશભાઈ ચાવડા, નટવરભાઈ ઠાકોર તેમજ ગ્રામ્ય સેવા સંગઠન શૈલેષભાઈ કોઠારીના પ્રતિનિધિ મહારાજ તેમજ હરખચંદભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી તાત્કાલિક અમદાવાદ દાખલ કરી સેમડે ઓપરેશનની વ્યવસ્થા કરવા માટે ગ્રામ્ય સેવા સંગઠન શૈલેષભાઈની ટીમ અને ખાસ મુખ્ય સેવા હરખચંદભાઈ સોલંકીની અમદાવાદ ખાતે પણ રહી છે। ભારતીય શ્રમયોગી સંઘ કચ્છ શૈલેષભાઈ કોઠારી તેમજ હરખચંદભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો। વધારાનું રાશન ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા આપવામાં આવ્યું હતું। એક ગરીબ પરિવાર મહાબીમારીની વચ્ચે મુશ્કેલીમાં જીવન જીવી રહ્યો છે। તે દરમિયાન ભારતીય શ્રમયોગી સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપૂતને મળેલી વર્કરો દ્વારા સંદેશો તાત્કાલિક મુલાકાત લઈ અને યોગ્ય રાશન આપવાનો ભારતીય શ્રમયોગી સંઘને અવસર મળ્યો। તાત્કાલિક તપાસ કરીને તાત્કાલિક રાશન વ્યવસ્થા કરવા માટે કર્યું। રામજીભાઈ રાજપૂત દ્વારા રાપર તાલુકાના તમામ વેપારી ભાઈઓ તેમજ તમામ વર્કરોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેની સાથે ભારતીય શ્રમયોગી સંઘ કચ્છને આપવામાં આવેલું ડોનેશન સારા કામમાં વાપરવામાં આવશે એવી આશા વ્યક્ત કરી હતી। બ્યુરો ચીફ નરસિંહ મેવાડા, NN ન્યૂઝ કચ્છ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજ રોજ ભારતીય શ્રમયોગી સંઘ કચ્છ જિલ્લાની ટીમ અને રાપર તાલુકા મહિલા ટીમ દ્વારા તમામ રાપરના વર્કરોને સાથે રાખીને ફૂલની તો ફૂલની પાકડી સમાન આજે એક શું નામ આપણું પૂનાભાઈ રાપરની બાજુમાં એટલે કે કેનેડાનગરની બાજુમાં આવા વિસ્તારની અંદર વસે છે। કોઈ આશરો પણ નથી। સ્થાનિક અમારા મિત્રો દ્વારા ખાસ જાણ કરવામાં આવી કે રાપરની અંદર આ જગ્યાએ આવી રીતના પ્રોબ્લેમ છે અને એમને ખૂબ જ પગની તકલીફ છે। તો ખરેખર એક ઉમદા કાર્ય કહી શકાય। આ કાર્ય કરવાનો એક અવસર મળ્યો છે। તમામ મિત્રોને સાથે રાખીને જ્યારે કામ થઈ રહ્યું છે તો આ વખતે જેટલા પણ રાપરના વર્કરો છે એમનો આભાર અને ખાસ કરીને જે ભારતીય શ્રમયોગી સંઘ સાથે જોડાયેલા અને ન જોડાયેલા લોકો જે સહયોગ આપે છે ફૂલની તો ફૂલની કામસરના એમનો પણ ખૂબ આભાર। મારી સાથે રાપર તાલુકા મહિલા પ્રમુખ રાધાબેન છે, એમની સાથે અમારા સલાહકાર શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી ખૂબ જ અમને ગાઈડલાઈન આપે કે આગળ શું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને ક્યાં કરવું પડે। તો વડીલને આપણે કહીશ કે બે શબ્દ કહેશે। ભારતીય શ્રમિક સંઘ એ એક ખરેખર બહુ સારું ઉમદા કામ કરે છે અને શ્રી રામજીભાઈ એ લગભગ છેલ્લા 3-4 વર્ષથી મારી સાથે આવી અને મારી સાથે વાતો કરે છે ત્યારે હું એમને પ્રોત્સાહિત કરું છું કે ભાઈ ખરેખર જો કંઈક સારું કામ કરવું હોય તો આવા ગરીબ જે લોકો છે, જે જરૂરમંદ લોકો છે એ લોકોને જો આપણે મદદ કરીશું તો ખરેખર આપણે આપણા જે લક્ષ્મી છે કે જે પૈસા છે એ પૈસાનો સદુપયોગ શું કહેવાય ખરેખર। અને રાષ્ટ્રીય ગ્રામીણ સેવા સંગઠન એ પણ ખરેખર ઉમદા કામ કર્યું છે અને અવારનવાર આવા ગરીબ લોકોને પણ અને જરૂરમંદ લોકોને પણ એ અવારનવાર કીટો આપે છે। એમને પણ ઘણું ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આવા જો આપણે બધા સાથે મળી અને જો કામ કરીશું તો ખરેખર બહુ લોકોને ઉપયોગી થઈશું। ભાઈશ્રી પૂનાભાઈ એ પૂનાભાઈને ગેંગ્રીન થયેલું છે અને એ ગેંગ્રીનમાં જો કદાચ પગ કપાવવામાં ના આવે, પગ ઢળાવવામાં ના આવે તો આગળ ઘણી બધી પરિસ્થિતિ ખરાબ થાય છે। એમના કુટુંબમાં પણ કોઈ વ્યક્તિ નથી, એમના કોઈ ભાઈ બહેન કે કોઈનો સહારો નથી। તો ખરેખર આપણે બધા સાથે મળી અને એને સહયોગ આપીએ એવી હું બધાને વિનંતી કરું છું। જય હિન્દ, જય ગુજરાત। ખાસ કરીને ભારતીય શ્રમયોગી સંઘ અને રાપર ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા જ એમનું રાશન આપવામાં આવ્યું છે અને ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા ખાસ આગ્રહ રાખવામાં આવ્યો છે કે ભાઈને આવતીકાલે જ હોસ્પિટલ પહોંચાડવાના છે। રાપરની અંદર કોઈ એવા દેવાભાવિક વ્યક્તિ હોય કે ત્યાં એમની સાથે જઈ શકે, એમને જવા માટેની વ્યવસ્થા પણ જે પણ મજૂરી થશે ત્યાં રોકાવાની એ પણ ચૂકવવા માટે તૈયાર છે। તો રાપર તાલુકાના કોઈ એવો સેવાભાવિક મિત્ર હોય કે પૂનાભાઈ સાથે જઈને આ કામ કરાવી શકે, તમામ ખર્ચો ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા આપવામાં આવશે। ખૂબ આવું સારું કામ કરી રહ્યા છે અને આવા અનેક લોકો સાહેબ તો એમની પીડા આપણે જોઈ રહ્યા છીએ। ભગવાન કોઈને આવી તકલીફ ન દે એની સાથે અને આવા કામ કરવાનું ભગવાન પાસે પ્રાર્થના કરી કે આવા કામ ભારતીય શ્રમયોગી સંઘને કરવા દે અને હર હંમેશ જે તમામ મજૂરોનો સાથ સહકાર મળે છે। તો આ વખતે
રાપર તાલુકાના વેપારી અને મજૂરોનો હું દિલથી આભાર વ્યક્ત કરીશ કે જ્યારે આવા કાંઈ કામ હોય ત્યારે ઉદાર હાથે યથાશક્તિ દાન આપતા હોય છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.